વાત કરીએ વડોદરાની, જ્યાં વડોદરા વાઘોડિયા રોડ ઉપર મોટો ભૂવો પડ્યો છે। ઉમાચા રસ્તા પાસે આ ભૂવો પડ્યો છે, જે 10 ફૂટ ઊંડો છે। 6 મહિના પહેલા બનેલા રસ્તા પર આ ભૂવો પડતાની સાથે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। એક સામાજિક કાર્યકર્તાએ ભૂવામાં ઉતરી અને વિરોધ કર્યો છે અને બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે। વડોદરા વાઘોડિયા રસ્તા પર ઉમાચા રસ્તા પાસે આ 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જેને લઈ હાલ પ્રશાસન સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। 6 મહિના પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો, આ જ રોડમાં ભૂવો પડ્યો છે, ત્યારે એક સામાજિક કાર્યકર્તાએ ભૂવામાં ઉતરી અને વિરોધ નોંધાવ્યો છે। આ સાથોસાથ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી છે। તો આ તરફ નવી રેલવે લાઇન નાખવામાં આવી, ત્યાં તેની આસપાસ ધોવાણ થઈ ગયું। વાત છે મહેસાણા જિલ્લાના બહુચરાજીની। બહુચરાજીથી ચાણસ્મા રણુજને જોડતી નવી રેલવે લાઇન નંખાઈ રહી છે, પરંતુ વરસાદથી તેની આસપાસ ધોવાણ થઈ ગયું। શંખલપુર ગામ પાસે તો પ્લેટફોર્મમાં નુકસાન પણ થયું છે અને રેલવે ટ્રેક નાખવા માટે જે માટી નાખવામાં આવી હતી તેનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે। 400 કરોડના ખર્ચે 38 કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન નખાઈ રહી છે। 3 વર્ષથી કામ શરૂ છે અને એવામાં કામની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે અંડરપાસ બનાવાયા છે તેમાં પણ હાલ નુકસાન જોવા મળી રહ્યું છે।